સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. પૂર્ણ દ્રષ્ટિથી જોઈએ એટલે બધું પૂર્ણ દેખાય, અલ્પ દ્રષ્ટિથી જોઈએ એટલે બધું અલ્પ દેખાય. અમાપ મહાચિદાકાશ એક રસ જ છે એ પૂર્ણ દ્રષ્ટિ. દરેકનું કલ્પનાનું હું મારું અલ્પ દ્રષ્ટિ. જેવા આપણે ખુલ્લા થઈએ એટલે મહાચિદાકાશ ખુલ્લું જ છે. સૂર્ય પ્રકાશી રહ્યો છે એટલે સૂર્ય પોતે જ છે. પરમ તત્વ પ્રકાશી રહ્યું છે એટલે પરમ તત્વ પોતે જ છે. જે બધાની અંદર છે એ બહાર બધું પ્રકાશી રહ્યું છે. જેમ સૂર્યપ્રકાશ, પવન, અન્ન, જળ વગર ચાલતું નથી, તેમ મહાચિદાકાશના ચૈતન્ય પ્રકાશ રૂપ આત્મજ્ઞાન વગર ચાલતું નથી. ભૌતિક વસ્તુઓ ક્ષણિક છે. ચૈતન્ય મહાચિદાકાશ અવિનાશી છે. બધાનું સાચું સ્વરૂપ ચૈતન્ય અવિનાશી છે. અલ્પદ્રષ્ટિથી જોઈએ તો દેહ, જગત એવું બધું દેખાય. ચૈતન્ય દ્રષ્ટિથી જોઈએ તો બધું અમાપ એક રસ ચૈતન્ય પ્રકાશ મહાચિદાકાશ જ અનુભવાય. દ્રષ્ટિ અંદર ચૈતન્યથી છે, દેહ અને જગતથી નથી. જેમ આકાશની અંદર જ સઘળી જડ ચેતન સૃષ્ટિઓ સમાયેલી છે, તેમ મહાચિદાકાશની અંદર જ સઘળી જડ ચેતન સૃષ્ટિઓ ભાસે છે. બધાની અંદર ચૈતન્ય મહાચિદાકાશ એક જ છે, એટલે ચૈતન્યમાં કોઈ વધુ ઓછું નથી, અને આભાસ જગતના જ્ઞાનમાં કોઈ વધુ ઓછું હોય એ આભાસ જ છે, સાચું નથી. અમાપ એક રસ ચૈતન્ય પ્રકાશ મહાચિદાકાશ જ છે, આભાસ નથી. ચૈતન્ય નિત્ય, સત્ય, નિર્વિકાર, અનંત, સર્વવ્યાપી, અવિનાશી જ છે, આભાસ ક્ષણિક જ છે. બધાની અંદર ચૈતન્ય પ્રકાશ મહાચિદાકાશ જાણે જ છે કે મનના સંકલ્પ વિકલ્પો ક્ષણિક જ છે. રામના પ્રશ્નો છે એ આખા જગતના માણસોના પ્રશ્નો છે. વશિષ્ઠના ઉત્તરો છે એ આખા અમાપ ચૈતન્ય મહાચિદાકાશના જ ઉત્તરો છે. દરેક માણસમાં અનંત ચૈતન્ય પ્રકાશ મહાચિદાકાશ રહેવા વિચાર એ મહાચિદાકાશની સૌથી મોટી દેન છે. જગતમાં જે મહાન આત્માઓ થઈ ગયા તે સર્વ એ શુદ્ધ ચૈતન્યના સૂક્ષ્મ વિચારથી જ મહાચિદાકાશ રૂપ થઈ ગયા. ભૌતિક હુંડિયામણમાં ભૌતિક વસ્તુ મળે, મહાચિદાકાશનો વિચાર મહાચિદાકાશનું ચૈતન્ય હુંડિયામણ છે. ચૈતન્ય વિચારથી જ ચૈતન્ય મહાચિદાકાશ મળે. ચૈતન્ય પ્રકાશ સદાય રહે છે, આભાસનું વિસર્જન થાય છે. ચૈતન્ય ચૈતન્યમાં જ છે, નથી એવા મન દેહમાં નથી. જગતના અરીસામાં દેહનું પદાર્થનું પ્રતિબિંબ પડે છે. વશિષ્ઠના અરીસામાં આપણો મહાચિદાકાશ આત્મા અનુભવાય છે. ગંગા સ્નાનથી દેહ મનની નિર્મળતા શીતળતા લાગે. જ્ઞાન ગંગા સ્નાનથી આત્માની નિર્મળતા શીતળતા અનુભવાય. સદાશિવના મસ્તિષ્કમાંથી નીકળેલી પરમ જ્ઞાન ગંગામાં ખુદ વશિષ્ઠે સ્નાન કર્યું છે, અને વશિષ્ઠ બધાને એ પરમ જ્ઞાન ગંગામાં સ્નાન કરાવે છે. બધાનો કેવળ સ્વયં પ્રકાશ શુદ્ધ ચૈતન્ય આત્મા જ ખરા દેવ છે. આ નિર્મળ આત્મજ્ઞાન જ એ સર્વના શુદ્ધ ચૈતન્ય દેવનું ખરું પૂજન છે. આત્માથી આત્મામાં આત્માને જાણવો, અનુભવવો અને તેમાં સદા સ્થિર રહેવું એ જ આત્મદેવનું ખરું પૂજન છે. આજ મહાશિવરાત્રિના મહાશિવનો મહાકલ્યાણ પ્રસાદ છે. મહાચિદાકાશની અંદર જ બધું છે, એટલે બધું મહાચિદાકાશ રૂપ જ છે. બધું ચૈતન્ય જ છે. માણસ પોતાને કુટસ્થ ચૈતન્ય સ્વરૂપે અનુભવે એ જ આત્મ સાક્ષાત્કાર છે. પછી એમાં આ સઘળો ઉત્પત્તિ લય ભાસ કાંઈ જ નથી. જ્યારે કાંઈ પણ થાય છે ત્યારે બધાના ચૈતન્યમાં કાંઈ જ થતું નથી. બધે આભાસમાં જ બધું ભાસે છે. આત્માથી અને આત્માને જાણવા પૂરતું જ વ્યાકરણ છે. વ્યાકરણથી આત્મા નથી.
આત્મા સ્વયં પ્રકાશ ચૈતન્ય જ છે. દાખલા તરીકે પાણીની વ્યાકરણ રચ્યું, પાણીની ચૈતન્ય છે એટલે ચૈતન્યથી વ્યાકરણ શાસ્ત્ર થયું. કેવળ આત્મા જ કૈવલ્ય છે, એમાં કાંઈ થયું હોય એવું ભાસે, તત્વતઃ કાંઈ જ થયું નથી. કેવળ આત્મા જ છે. જો કોઈ મહાચિદાકાશને શોધતું હોય તે પોતાનું ચૈતન્ય જુએ, એ જ મહાચિદાકાશ છે. હું કોણ છું તેનો જવાબ બધામાં એક જ ચૈતન્ય આવે. તમે પોતાથી પોતામાં શાંત થાઓ, તમે પોતે જ ચૈતન્ય છો. પોતે ચૈતન્ય જ છો, કોઈ વિચાર કે કર્મ નથી. પ્રશ્ન ચૈતન્યમાંથી આવે છે, ઉત્તરે ચૈતન્યમાંથી આવે છે. ચૈતન્ય જ છે, કોઈ પ્રશ્નેય નથી, ઉત્તરેય નથી. જ્યારે પોતાના ચૈતન્યમાં સ્થિતિ થાય એટલે પહેલી અને મૂળ મુખ્ય ખાતરી, અંદર જ શાંતિ અનુભવાય. ઘર શોધો નહીં, બધા પોતાના સાચા ઘર ચૈતન્યમાં જ છો. શાંતિ બહાર નથી, વિશ્વમાં જે વિશ્વંભર છે એ જ પૂર્ણ શાંતિ છે. આ વિશ્વની અંદર વિશ્વ ચૈતન્ય રૂપ મહાત્માઓ અવતરે છે અને બધામાં વિશ્વ ચૈતન્યનો પ્રકાશ કરે છે. તરંગ જળને શોધે છે. તરંગ આભાસ જ છે, જળ જ છે. હું ચૈતન્યને શોધે છે. હું આભાસ જ છે, ચૈતન્ય જ છે. જેમ મરચું એટલે તીખાશ, સાકર એટલે મીઠાશ, તેમ સૃષ્ટિ એટલે ચૈતન્ય પ્રકાશ. તરંગ સર્જાતો નથી, જળ જ છે. સૃષ્ટિ સર્જાતી નથી, ચૈતન્ય જ છે. તરંગ જળથી જુદો કહી શકાતો નથી, સૃષ્ટિ મહાચિદાકાશથી જુદી નથી. વશિષ્ઠના બધા શબ્દોના અર્થો અમાપ મહાચિદાકાશમાં જાય છે. ચૈતન્ય સ્વયં પ્રકાશ છે, એ જ આત્મ સાક્ષાત્કાર છે. વશિષ્ઠ મળ્યા એટલે પોતાનું ચૈતન્ય જ મળ્યું. અધિષ્ઠાન ચૈતન્ય જ ખરા ભગવાન છે, કોઈ આભાસ આકાર ભગવાન નથી. પોતાનું જ લેવાનું છે, બીજાનું લેવાનું નથી. જેણે પોતાનું ચૈતન્ય ઓળખ્યું એણે બધું જ ઓળખ્યું. ન બદલાય તે ચૈતન્ય જ સત્ય છે, બદલાય તે દ્રશ્ય કાંઈ જ નથી. ચૈતન્ય ચૈતન્ય જ રહે છે, જે કલ્પાયું છે તે કાંઈ જ નથી. સત્યમાં અનાસ્થા ન હોવી જોઈએ, અસત્યમાં આસ્થા ન હોવી જોઈએ. સૂર્યને કદી પોતામાં આસ્થા ન હોય એવું બને જ નહીં. ચૈતન્યને કદી પોતામાં આસ્થા ન હોય એવું બને જ નહીં. પોતાની બુદ્ધિની ભ્રાંતિના વખાણ સાંભળવાના નથી, પોતાના કેવળ ચૈતન્યને જ સાંભળવાનું છે. શાંતિ આત્મામાં છે, આ માયા બજારમાં નહીં. આત્માને ભૂલવાનો નથી, કલ્પનાને અનુસરવાનું નથી. કેવળ મહાચિદાકાશ જ પોતાના સ્વભાવને છોડતું નથી અને તે જ સત્ય છે. કોઈ ક્ષણિક વિલાસ અને ભાસ સત્ય નથી. સર્વની અંદર જે સાક્ષી છે એ જ મહાચિદાકાશ છે. એની અંદર સઘળો આભાસ કાંઈ જ નથી. પછી આભાસના સત્ય અસત્યનો શું વિચાર કરવાનો? હું નથી એટલે એ જ છે. ચૈતન્ય જ્ઞાનરૂપ છે, ચૈતન્ય અનુભવરૂપ છે, એટલે પોતે પોતામાં સર્વત્ર સર્વ અનુભવે છે. બધાની અંદર બધું જાણે છે, એ ચૈતન્ય જાણે છે, દેહ જાણતો નથી. જો માણસને સમ્યક બોધ થઈ જાય તો અંદર મહાચિદાકાશની શાંતિ સિવાય બીજું કાંઈ જ ન રહે. મહાચિદાકાશ આત્મામાં કલ્પના કરી કલ્પના રૂપ થઈ જવું એનું નામ સંસાર. મહાચિદાકાશ આત્મા જ રહેવું, કલ્પના ન કરવી એનું નામ મોક્ષ, પરમપદ. મહાચિદાકાશ આત્મા પોતામાં અનંત એક રસ જ છે, સ્વ પર કાંઈ છે જ નહીં. કોઈ હુંનો સગો નથી તો બીજું તો હોય જ ક્યાંથી? મહાચિદાકાશ રૂપ મુનિ સ્વપ્નમાં પણ અને જાગ્રતમાં પણ ભાસે છે, કારણ કે મુનિ બંનેનું અધિષ્ઠાન છે. કેવળ મહાચિદાકાશ સર્વત્ર સર્વ તત્વરૂપે પણ પોતે જ છે અને કેવળ મહાચિદાકાશ
સર્વત્ર સર્વ આભાસ રૂપે પણ પોતે જ છે, કારણ કે બીજું કાંઈ છે જ નહીં. મહાચિદાકાશનો બોધ કોઈ દિવસ છોડવો નહીં, સંસારની કલ્પના ભ્રાંતિ કદી વધારવી નહીં. આ સઘળું શુદ્ધ ચિન્માત્ર તત્વ જ છે, સઘળો વિલાસભાસ કાંઈ જ નથી. તત્વવેત્તા જીવન મુક્ત એવું અનુભવે છે, રહે છે. અજ્ઞાની શુદ્ધ ચિન્માત્ર તત્વ ભૂલી વિલાસભાસ સાચો માને છે. પોતે ચૈતન્ય જ સાચું છે, પોતાનો આભાસ સાચો નથી. બ્રહ્મ આત્મા ભ્રાંતિરૂપ નથી, ભ્રાંતિ પોતે કાંઈ જ નથી. બ્રહ્મ આત્મામાં નથી એવી ભ્રાંતિ કહે છે કે હું અજ્ઞાની છું, એટલે એનું કહેવું પણ કાંઈ જ નથી. અને બ્રહ્મ બ્રહ્મ જ છે. વૈજ્ઞાનિક તત્વને જ સિદ્ધાંત જાણે છે, શબ્દને નહીં. ગુજરાતી શબ્દને જ બ્રહ્મ જાણે છે, તત્વને નહીં. મહાચિદાકાશ પોતામાં જ પ્રગટે છે, બીજી કોઈ જગ્યા જ નથી. ચૈતન્ય જ સાચું છે, હું સાચું નથી. ચૈતન્ય જ છે, સંકલ્પ વિકલ્પ નથી. કેવળ સત્ય મહાચિદાકાશ જ છે, બીજું કાંઈ જ નથી. અનાત્માકાર વૃત્તિને છોડનારી આત્માકાર વૃત્તિ પણ કેવળ આત્મામાં અંતે નથી. મુનિ આત્મારૂપે મહાચિદાકાશ છે, આભાસ રૂપે નથી. અજ્ઞાની આત્મારૂપે મહાચિદાકાશ છે, અજ્ઞાની રૂપે નથી. કેવળ મહાચિદાકાશમાં અજ્ઞાન જોનારનું જ અજ્ઞાન છે, એ એણે જ છોડવું પડે, મહાચિદાકાશે નહીં. કારણ મહાચિદાકાશ જ છે, બીજું છે જ નહીં. તત્વના શબ્દ તત્વ બતાવવા પૂરતા જ છે. તત્વ ઓળખ્યા પછી, તત્વ જ રહ્યા પછી તત્વ જ છે, શબ્દ અર્થ નથી. કોઈ કહે આ શબ્દ જ છે, પણ શબ્દ શબ્દમાંય ફેર છે. વસિષ્ઠના શબ્દો તમને તમારા સાચા મહાચિદાકાશ જ રાખે છે. અજ્ઞાનના શબ્દો તમારા સાચા મહાચિદાકાશને આવરણ, વિક્ષેપ, મળ, મોહ, દુઃખ, મલિનતા, સંતાપમાં રાખે છે. એટલે વસિષ્ઠના શબ્દો મહાચિદાકાશના પ્રકાશ સમા છે, અજ્ઞાનના શબ્દો અંધકાર સમા છે. ગુજરાતી એક એવો વેપારી છે કે ઓછું આપે છે ને વધુ લે છે. મહાચિદાકાશ એવા વેપારી છે કે કશું લીધા વગર પોતાનું અનંત પૂર્ણ સ્વરૂપ આપે જ આપે છે. લેનારા થાકે છે, પણ આપનારા થાકતા જ નથી. જ્યારે તમે વસિષ્ઠમાં બેસો અને તમને સર્વત્ર સર્વ મહાચિદાકાશ ન અનુભવાય એવું કદી બને જ નહીં. તમારા જ ચૈતન્યમાં તમારો જ આભાસ શંકારૂપ હોય એ શાંત થયા વગર રહે જ નહીં. મહાચિદાકાશ સત્ય સંકલ્પ છે, એટલે એમનો સંકલ્પ જ્ઞાનરૂપ છે, પણ સંકલ્પનો વિલાસભાસ આભાસ માત્ર છે. એક જ વાસ્તવિક વસ્તુ મહાચિદાકાશ પોતે પોતાની મેળે પોતામાં અનેક રૂપે ભાસે છે. મહાચિદાકાશમાં વિલાસ અને ભાસ ગમે તેવો ભાસી શકે છે. મહાચિદાકાશમાં કાંઈ જ થતું નથી. મહાચિદાકાશમાં વિલાસભાસથી કાંઈ જોવા જાઓ તો તમે ઠગાવો, અને સર્વત્ર સર્વ મહાચિદાકાશ જ જુઓ તો કદી ન ઠગાવો. તત્વજ્ઞો જાણે છે કે આ સઘળું કેવળ સ્વયં પ્રકાશ મહાચિદાકાશ જ પ્રકાશી રહ્યું છે, સઘળો આભાસ કાંઈ જ નથી. પરમ એટલે સૌથી મોટું મહાચિદાકાશ. મહાચિદાકાશમાં મહાચિદાકાશ સિવાય ધર્મોળ બીજું કાંઈ છે જ નહીં. મહાચિદાકાશનો સત્ય સંકલ્પ મહાચિદાકાશ રૂપ જ્ઞાન છે. જ્ઞાનરૂપ સંકલ્પમાં નથી એવી આભાસ માત્ર કલ્પના છે, એ જ આ સઘળા વિલાસ અને ભાસ આકારે ભાસે છે. સંકલ્પ મહાચિદાકાશ રૂપ છે, કલ્પના આ સઘળો વિલાસ અને ભાસ રૂપ છે. ઇંગ્લિશ 8. ઉપરના સ્ફિયરમાં મહાચિદાકાશ રૂપ જ્ઞાન સંકલ્પ, નીચેના સ્ફિયરમાં કલ્પનારૂપ સઘળો વિલાસ ભાસ. સેન્ટ્રલ જોઈનિંગ પોઈન્ટ સાક્ષી ભાગનું ચૈતન્ય. ઉપર એરો સત્ય સ્વરૂપ, નીચે એરો
અસત્ય પ્રક્ષેપ. સઘળો વિલાસ અને ભાસ સંકલ્પ રૂપ છે, સંકલ્પ સાક્ષી રૂપ છે, સાક્ષી અમાપ મહાચિદાકાશ રૂપ છે. તત્વબોધ એટલે માણસ પોતાના પૂર્ણ સ્વરૂપ મહાચિદાકાશમાં પ્રબુદ્ધ થાય છે. મહાચિદાકાશ દૂધ છે, સૃષ્ટિ ઉભરો અને ફીણ ભાસે જ છે. કેવળ સ્વયં પ્રકાશ મહાચિદાકાશ જ હોય પછી બીજું હોય જ ક્યાંથી? જાગ્રત જ ન હોય પછી સ્વપ્ન હોય જ ક્યાંથી? જો માણસને આત્મા જ જોઈતો હોય તો તે પોતે જ છે, અને શંકાના સમાધાનો જોઈતા હોય તો તેનો અંત જ નથી. બ્રહ્મ સદા બ્રહ્મ જ છે અને તેમાં બીજી કોઈ કલ્પના છે જ નહીં. સર્વમાં એક જ આત્મા છે એવો બોધ જ આત્મજ્ઞાન છે. મૂળ જે પ્રકાશતું હોય એ જ છે, જે ભાસતું હોય એ નથી. મૂળ સુવર્ણ પ્રકાશે છે, કડું કુંડળ વીંટી ભાસે છે. મૂળ જળ પ્રકાશે છે, તરંગ ભાસે છે. મૂળ માટી પ્રકાશે છે, ઘડો ભાસે છે. મૂળ ચૈતન્ય પ્રકાશે છે, સૃષ્ટિ ભાસે છે. સર્વ પોતાના પૂર્ણ સ્વરૂપ મહાચિદાકાશને પામો. સર્વ અનાદિ અને અનંત મહાચિદાકાશના એક આભાસ રૂપ છે. તેમાં કર્તા કર્મ કરણ આદિ કશું નથી, પરંતુ ક્રમ વિના સર્વ ચિદૈક રસ છે. જે કાંઈ છે તે સઘળું અનંત ચિદૈક રસ મહાચિદાકાશ જ છે. માણસ હું ન રાખે એટલે અમાપ મહાચિદાકાશ જ છે, અને હું રાખે એટલે હાથે કરીને માપમાં પૂરાઈ બંધાઈ જાય છે. આકાશમાં ઘડાથી ભેદ ક્યાં છે? તેમ મહાચિદાકાશમાં દેહથી ભેદ ક્યાં છે? આકાશને ને ઘડાને શું? મહાચિદાકાશને ને દેહને શું? બધામાં ચૈતન્ય એક જ છે. તત્વજ્ઞ મહાચિદાકાશમાં રહ્યા છે, અજ્ઞાની અંતઃકરણ અને સંસારની કલ્પનામાં રહ્યા છે. જે નથી એનો અંત જોવા નથી નીકળવાનું, જે છે તેને ઓળખી સદા સ્થિર થઈ જવાનું છે. બધે ચૈતન્ય ન હોય તો બધાનું જ્ઞાન કેવી રીતે થાય? અનંત ચિદૈક રસમાં બીજું કાંઈ આવતું જ નથી. કેવળ સ્વસ્વરૂપ કેવળ મહાચિદાકાશ છે. જો હૈ સો હૈ, પ્યોર કોન્શિયસનેસ. શુદ્ધ ચૈતન્ય સર્વસ્વ સર્વત્ર સર્વદા સર્વથા. શુદ્ધ ચૈતન્ય મહાચિદાકાશ પરમાકાશ છે. સ્વયં મહાચિદાકાશ મહાધાતુ મહાસામાન્ય. સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. સ્વયં પરમાકાશ અનંત પૂર્ણ સચ્ચિદાનંદ. પરમાકાશ પરમ તત્વ કૈવલ્ય જો હૈ સો હૈ. 17 કેવળ સ્વયં પૂર્ણ બ્રહ્મ શુદ્ધ ચૈતન્ય છે. 1 બ્રહ્મ સ્થિતિ, 7 શક્તિ ગતિ, 2 અવસ્થા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વયં પ્રકાશ રિયાલિટી. એપિયરન્સ કેન્દ્ર હું વર્તુળ દ્રશ્ય નથી. પૂર્ણ આત્મા પૂર્ણ બ્રહ્મ પૂર્ણ તત્વ પૂર્ણ પ્રકાશ. પૂર્ણ બ્રહ્મ ટ્રુથ એબ્સોલ્યુટ. સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. નકરું ચિદાકાશ બ્રહ્માકાશ તત્વાકાશ જ છે. સઘળું માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ ભ્રાંતિ. હું પોતે અનંત એક રૂપ પરમ આકાશ છું. જય પૂર્ણ બ્રહ્મ. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. આ સઘળું અનંત અસ્તિત્વ અવલોકન કરો. એ સઘળામાંય ચૈતન્ય જ મૂળ મુખ્ય છે. સઘળા જગતના સઘળા સત્શાસ્ત્રો સત્પુરુષો સદાચારો સ્વાનુભવ સ્વયંમાંય અવલોકન કરો. એમાંય ચૈતન્ય જ મૂળ મુખ્ય છે. કોઈ માણસને ચૈતન્ય જાગૃતિ થઈ જાય એ ચૈતન્ય જ થઈ જાય. એમાં ચૈતન્ય જ રહે, બીજું કાંઈ જ ન રહે.
અને જો બીજું કાંઈ રહ્યું હોય તો એ એના ચૈતન્યની કલ્પના જ છે. ચૈતન્ય પોતે જ છે અને એ જ બધું દેખાય છે. ચૈતન્ય ચૈતન્ય જ રહે છે અને એનો જે ભાસ કાંઈ જ નથી એ જ બદલાય છે. આપણે જ ચૈતન્ય છીએ. આપણે ચૈતન્યનો જ ભાસ જાગ્રત છે. આપણે ચૈતન્યનો જ ભાસ સ્વપ્ન છે. આપણે ચૈતન્યનો જ ભાસ સુષુપ્તિ છે. આપણે ચૈતન્ય જ સાક્ષી છીએ. આપણે ચૈતન્ય જ પરમ પદ છીએ. આપણે ચૈતન્ય વિના બીજું કાંઈ છે જ નહીં. આપણે ચૈતન્ય જ ભગવાન છીએ. બધામાં જાણનાર સ્વરૂપે ચૈતન્ય છે. બધામાં જે જણાય છે તે ભાસ છે. ચૈતન્યમાંય કાંઈ થતું નથી, ભાસે કાંઈ નથી. ચૈતન્ય અજર અમર શુદ્ધ સ્વરૂપ છે. જન્મ મૃત્યુ હર્ષ શોક નથી એવો ભાસ છે. બધાને યોગ વાસિષ્ઠ નથી અનુભવાતું એનું કારણ બધાનું વાંચવાનું જ ખોટું છે. સાચું વાંચે તો ચૈતન્ય જ રહે, કલ્પના ભ્રમ રહે જ નહીં. ખોટું વાંચે એટલે જ એવો ને એવો જ રહે, કાંઈ ફેર ન પડે. સદા ચૈતન્ય અનુભવનાર સિદ્ધ મહાચિદાકાશ જ થઈ જાય. તત્વતઃ મહાચિદાકાશ જ છે. મહાચિદાકાશ આભાસ રૂપે સર્વસ્વ જ છે. સ્વયં મહાચિદાકાશ મહાધાતુ મહાસામાન્ય. સ્વયં મહાચિદાકાશ મહાસત્તા મહાચૈતન્ય. સ્વયં મહાચિદાકાશ મહાઆનંદ મહાશાંતિ. તત્વ એક જ છે. તત્વ એક જ છે. તત્વમાં ક્યાંય પણ એમ થાય કે તત્વમાં આમ કેમ, તો એ આમ કેમ તત્વમાંય કાંઈ નથી અને એ આમ કેમ પોતામાંય કાંઈ નથી. તત્વ એક જ છે. જ્યાં સહજ તત્વ છે ત્યાં તર્ક સંભવતો જ નથી. જે તર્ક ભાસે છે એ કોઈ વસ્તુ જ નથી. આરોપથી એમ કહીએ, તત્વને એમ થાય કે હું અનંત છું, તોય તત્વ તત્વ જ છે. અને તત્વને એમ થાય કે આ બધાનું જે હું છે તે હું જ છું, તોય તત્વ તત્વ જ છે. કોઈ પણ એક્સ્ટ્રીમ છેડામાં તત્વ તત્વ જ છે. તત્વ પર કોઈ પણ એક્સ્ટ્રીમનો આરોપ કાંઈ છે જ નહીં. તત્વ તત્વ જ છે. માણસ બધાને પગે લાગે છે પણ પોતાને પગે લાગતો નથી. બધાને તત્વ માને છે પણ પોતાને તત્વ જાણતો નથી. તત્વમાં કાંઈ જ જુદું નથી. તત્વ જે કોઈ રૂપ ભાસતું હોય, તત્વમાં એ કોઈ રૂપ નડતું નથી. તત્વ એક જ છે, બીજું કાંઈ છે જ નહીં. જે આ બધું રૂપ ધર્યું છે એ બધા રૂપથી તત્વ ભગવાન છે. તત્વવેત્તા જે તત્વ એક જ છે એ તત્વ જ છે. ભગવાન 16 કળાએ પૂર્ણ છે. તત્વવેત્તા પાસે 17મી કળા છે. તત્વ એક જ છે. કેવળ વૈરાગ્ય આત્મજ્ઞાન જ પૌર્વાત્ય સંસ્કૃતિ, મિથ્યા ક્ષણભંગુર ભોગવિલાસ પાશ્ચાત્ય જ છે. કેવળ પરમાત્મામાં ઠરવું છે તે લાયક છે. કેવળ ભોગોમાં જ બળવું છે તે નાલાયક છે. આખું અનંત પોતે પોતામાં પોતાની મેળે જ છે. સાતખંડના 700 કરોડ પોતે કાંઈ નથી. નકરું ચિદાકાશ બ્રહ્માકાશ તત્વાકાશ જ છે. સઘળું માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ ભ્રાંતિ. હું પોતે અનંત એક રૂપ પરમ આકાશ છું. સ્વયં અનંત પૂર્ણ પરબ્રહ્મ જ સર્વે સર્વા છે. સ્વયં અનંત પૂર્ણ પરબ્રહ્મ જ છે, બીજું નથી. સ્વયં અનંત પૂર્ણ પરબ્રહ્મ એક રસ જ છે. હું પોતે અનંત એક રૂપ પરમ તત્વ જ છું. હું પોતે અખંડ સચ્ચિદાનંદ પરબ્રહ્મ જ છું. હું પોતે અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છું. હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું. જો હૈ સો હૈ. સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. અવિદ્યા, વાસના, ચિત્ત, અહમ, જગત છે જ નહીં. કેવળ સ્વયં પૂર્ણ બ્રહ્મ એકલું આખું પૂર્ણ છે. પૂર્ણ બ્રહ્મ ટ્રુથ એબ્સોલ્યુટ.
પૂર્ણ બ્રહ્મ સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ. સ્વયં પૂર્ણ બ્રહ્મ ભગવાન સર્વત્ર એક જ છે. સ્વયં પૂર્ણ બ્રહ્મ સ્વયં પૂર્ણ, સ્વયં સંચાલિત છે. સ્વયં પૂર્ણ બ્રહ્મ સ્વયં શક્તિ, સ્વયં અભિવ્યક્તિ છે. સ્વયં પૂર્ણ બ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપ. પૂર્ણ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પૂર્ણ તત્વ, પૂર્ણ પ્રકાશ. પૂર્ણ બ્રહ્મ અનંત ભરપૂર એક રસ જ છે. પૂર્ણ બ્રહ્મ નિરંજન, નિરાકાર, નિર્વિકાર છે. સ્વયં પૂર્ણ બ્રહ્મ છે, અંતઃકરણ સંસાર નથી. પૂર્ણ બ્રહ્મ સ્વયં સ્વતઃ કૈવલ્ય પૂર્ણ બ્રહ્મ જ છે. પૂર્ણ બ્રહ્મને કોઈ પૂર્ણ બ્રહ્મ કરતું જ નથી. શૂન્ય નામ રૂપ ઉત્પત્તિ સ્થિતિ લય થતા નથી. શૂન્ય નામ રૂપ ઉત્પત્તિ સ્થિતિ લય છે જ નહીં. સ્વયં પૂર્ણ બ્રહ્મ છે, અહંકાર દ્રશ્ય છે જ નહીં. 17. કેવળ સ્વયં પૂર્ણ બ્રહ્મ શુદ્ધ ચૈતન્ય છે. એક બ્રહ્મ સ્થિતિ, 7 શક્તિ ગતિ, 2 અવસ્થા નથી. એબ્સોલ્યુટ બીઈંગ પૂર્ણ બ્રહ્મ. પૂર્ણ બ્રહ્મ સ્વયં પ્રકાશ, સ્વસંવેદ્ય, સ્વાનુભવ. પૂર્ણ બ્રહ્મ સદા સાક્ષાત છે, નવું સાક્ષાત થતું નથી. સર્વમાં, હૃદયમાં, અંતરાત્મામાં પૂર્ણ બ્રહ્મ છે. પૂર્ણ બ્રહ્મ છે, દ્વૈત નથી, અહમ નથી, વ્યક્તિ નથી. પૂર્ણ બ્રહ્મ પ્રથમથી જ છે, નવું આવતું નથી. સંકલ્પ સિદ્ધ થતો નથી, ધરમૂળ છે જ નહીં. અહીં પૂર્ણ બ્રહ્મ જ છે, એ જ રહેવાની શાંતિ છે. બીજે બધે જે નથી એ જ કરવાની અશાંતિ છે. કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. અનંત કોટી બ્રહ્માંડો ત્રસરેણુ જેમ ભાસે છે. સ્વયં અનંત પૂર્ણ પરબ્રહ્મ પૂર્ણ વિશ્રાંતિ છે. શૂન્ય રાજ્ય ભોગો લક્ષ્મી તૃષ્ણા દુઃખ અસત્ય ભ્રાંતિ. સ્વયં અનંત સચ્ચિદાનંદ ઘન પરમાત્મા છે. સ્વયં અનંત સૃષ્ટિ લીલા રૂપે ભાસી રહેલ છે. નકરા પરમાત્મા જ છે, બીજું કાંઈ છે જ નહીં. આકાશથી પાતાળ સુધી આખું એક પૂર્ણ બ્રહ્મ. આકાશથી પાતાળ સુધી આખો એક દ્રશ્ય બ્રહ્મ. સ્વયં પરમાત્મા જ છે, કોઈ આત્મા અનાત્મા નથી. સ્વયં પરમાત્મા સાક્ષી લિંગ દેહ રહિત જ છે. સ્વયં પરમાત્માને શાસ્ત્ર ગુરુની ગરજ નથી. સ્વયં પરમાત્મા ઊંઘતો નથી કે જાગતો નથી. સ્વયં પરમાત્માને ઉપચારની જરૂર નથી. પરમાત્મા સૌથી મોટા, સૌથી શ્રેષ્ઠ, સૌથી પૂર્ણ છે. પરમાત્મા સર્વત્ર સર્વદા સર્વાંગ સંપૂર્ણ છે. પરમાત્મા સર્વત્ર સર્વદા આનંદ મંગળ છે. પરમાત્મા પોતે જ છે અને પોતે જ પ્રકાશે છે. સ્વયં ચિદાકાશ છે. ચિદાકાશ પ્રાપ્ત થતું નથી. વિવર્ત છે જ નહીં. વિવર્ત નિર્વાણ થતું નથી. તું જ્યાં શોધે છે ત્યાં હું સદા હાજરા હજુર જ છું. તું હું કરે છે તે તું નહીં, હું ચિદાકાશ જ છું. અનંત કોઈ દિવસ ટપકું સંભવતું નથી. અનંત અનંત જ છે. અનંત અહમ છે જ નહીં. પૂર્ણ બ્રહ્મ મહાધાતુ, મહાસામાન્ય, મહાસત્તા. પૂર્ણ બ્રહ્મ છે, એક અનંત પૂર્ણ સચ્ચિદાનંદ. પૂર્ણ બ્રહ્મ છે, અનેક અલગ બીજી સ્ફૂર્તિ નથી. સ્વ મહાચિદાકાશ, નેકેડ ટ્રુથ, ઓપન સિક્રેટ. વેદોએ કરોડો મંત્રોમાં કહ્યું. બ્રહ્મવેત્તાઓએ હજારો શ્લોકોમાં કહ્યું. સદાશિવે 182 શ્લોકોમાં કહ્યું. વસિષ્ઠે 32,000 શ્લોકોમાં કહ્યું. વ્યાસે 700 શ્લોકોમાં કહ્યું. આદ્યશંકરે અડધા શ્લોકમાં કહ્યું. સ્વામીજીએ એક જ અક્ષરમાં કહ્યું, સ્વ.
સ્વ મહાચિદાકાશ અલગ બીજી આકૃતિ નથી. સ્વ મહાચિદાકાશ અનંત પૂર્ણ સચ્ચિદાનંદ સ્વ સ્વ જ છે. સ્વ ઉપર સ્વ વિના બીજું છે જ નહીં. મહાચિદાકાશ, મહાતેજ, મહાજ્યોતિ, કૈવલ્ય. મહાચિદાકાશ સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ આત્મા. મહાચિદાકાશ સેલ્ફ. મહાચિદાકાશ ટોટલે ટોટલ, આખે આખું છે. મહાચિદાકાશ સ્પોન્ટેનિયસ. મહાચિદાકાશ પોતે પોતાની મેળે પ્રકાશે છે. બધું ભગવાન છે, ભગવાન વિના કાંઈ નથી. મહાચિદાકાશ કૈવલ્ય અણિશુદ્ધ આર પાર. પૂર્ણ બ્રહ્મમાં પૂર્ણ બ્રહ્મનો વિરોધ ન સંભવે. સત્યને ઢાંકવાથી કદી સત્ય ઢંકાતું નથી. અસત્ય કદી સત્ય થતું નથી. સત્ય પૂર્ણ છે એટલે સત્ય રહ્યા હોય એ પણ પૂર્ણ છે. અસત્ય શૂન્ય છે માટે અસત્ય રહ્યા હોય એ પણ શૂન્ય છે. આખો મહાચિદાકાશ આત્મા વાસ્તવ વસ્તુ સત્ય છે, સ્વયંપૂર્ણ. આખો જગત દ્રશ્ય વેશ દેખાવ માત્ર અસત્ય છે, સ્વયં શૂન્ય. પૂર્ણ બ્રહ્મ અનંત અખંડ અભેદ જો હૈ સો હૈ. સ્વયં પરમાકાશ અનંત પૂર્ણ સચ્ચિદાનંદ. હું પોતે અનંત એક રૂપ પરમ આકાશ છું. સત્ય જ સત્ય છે, આપણું અસત્ય અસત્ય જ છે. આપણને મહાચિદાકાશ સત્ય ન લાગતું હોય, આપણે મહાચિદાભાસમાં જ હોઈએ તોય મહાચિદાકાશ જ સત્ય છે, આપણો મહાચિદાભાસ કાંઈ નથી. સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. સ્વયં મહાચિદાકાશ ખુલ્લે ખુલ્લું, ચોખ્ખે ચોખ્ખું છે. નકરું મહાચિદાકાશે મહાચિદાકાશ જ છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. અદ્વિતીય બ્રહ્મ પ્રસાદ. માનવ પાત્રમાં શ્રેષ્ઠ નિર્મળ આત્મજ્ઞાન જ છે. માનવ પાત્ર અને સઘળા પ્રાણીઓના પાત્રો, આમાં એક વિશ્વ વ્યવસ્થા, વિશ્વ નિયમ, વિશ્વ ન્યાય છે. જાણે બધું આપોઆપ ચાલ્યા જ કરે છે. અનંત બ્રહ્મ ચૈતન્યના હિલ્લોલ કલ્લોલ. કોઈ કાંઈ જ નથી, કોઈ કાંઈ જ જાણતું નથી. સનાતનપણે સહજ ચાલ્યા જ કરે છે. મહાસાગરમાં મોજાઓની જેમ અનંત પરમાત્માના સર્વવ્યાપી ચૈતન્ય પ્રકાશરૂપી સ્વભાવમાં અપાર સૃષ્ટિ સ્થિતિ પ્રલયના મોજા ભાસ્યા જ કરે છે. તત્વતઃ પરમાત્મામાં કાંઈ આવતુંય નથી, કાંઈ જતુંય નથી. પરમાત્માના જ પૂર્ણ બોધમાં ઉદય પામ્યા વિના પાત્રોને જ સાચા માનવા, સંયોગ વિયોગ, ભરતી ઓટ, હું તું, મારું તારું, જન્મ મરણ, સુખ દુઃખને સાચા માની વર્તવું એ લક્ષ્ય નથી. માનવ પાત્રમાં પરમાત્માનો વિચાર થાય છે, પરમાત્માનો અનુભવ થાય છે. માનવ પાત્ર પરમાત્મામાં જ પૂર્ણતા અનુભવે છે. જે સતત બદલાય છે, જે સીમિત છે, સંકુચિત છે, સ્થૂલ છે, તુચ્છ છે, ક્ષણભંગુર છે. માણસને પહેલા એકદમ જ લલચાવી પછી હાથ તાળી આપી દૂર ને દૂર જ રહે છે અને એને સદા અધૂરો ને અધૂરો જ રાખે છે. એવી મિથ્યા આભાસી માયા આ સૃષ્ટિ વાસ્તવિક નથી. એની અંદર ને પાછળ અદ્વિતીય આત્માનું અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપ જ વાસ્તવિક છે. એને જ પામી લેવું એ જ કેવળ શ્રેય છે. આર્યો ઉત્તરમાંથી ઉતરી આવ્યા. સઘળા રાગદ્વેષ ગ્રંથિ પૂર્વગ્રહ છોડી અત્યંત નિરપેક્ષ પ્રબુદ્ધ દ્રષ્ટિમાં આ સઘળા વિશ્વનું અવલોકન કર્યું. તેમને આમાં કેવળ અનંત સચ્ચિત આનંદ બ્રહ્મ તત્વ સિવાય ક્યાંય લેશ માત્રેય બીજું કાંઈ જ જોવા ન મળ્યું. તે કેવળ અદ્વિતીય અનંત તત્વમાં તેમને પોતાનું તેમજ વિશ્વના અણુએ અણુનું પ્રાકૃત રૂપ અનંત મહાસાગરમાં બુદ્બુદ સમાન ભાસ્યું. તેથી તેમને પોતાના પ્રાકૃત નામની ખેવના લેશ માત્રેય ન હતી. પણ ભાવિ માનવ જાતિને આ તત્વદર્શનનો મહાન લાભ મળે
એ માટે જ આ અમર આત્માનો અમર પ્રકાશ રાખી ગયા છે. અમર આત્માનો અમર પ્રકાશ છે બ્રહ્મર્ષિઓનો આ સત્સંગ. સ્વયં મહાચિદાકાશ છે, અહંકાર છે જ નહીં. स्वयं प्रकाश प्रकाशक दूसरा प्रकाश नहीं. स्वयं प्रकाश प्रकाशित दूसरी वस्तु ही नहीं. स्वयं प्रकाश अपने आप स्वयं प्रकाश ही है. पूर्ण ब्रह्म, संपूर्ण योग वासिष्ठ सार, परम निर्वाण, संपूर्ण चिदाकाश ही है, संपूर्ण द्वैत नहीं है. चिदाकाश है, चिदाभास नहीं है. वशिष्ठ वो नहीं देखते कि कौन क्या मानता है, कौन क्या करता है. वशिष्ठ केवल जो है सो ही संपूर्ण बताते हैं. स्वयं प्रकाश ही आत्मा व आत्मज्ञान है. स्वयं प्रकाश से ही स्वयं प्रकाश अभिन्न विश्व स्वप्न बाधित है. इसलिए स्वयं प्रकाश व मुक्ति सहज ही है. स्वयं स्वच्छ अनंत स्वयं प्रकाश चिदाकाश है. स्वयं प्रकाश चिदाकाश ही सच्चा तत्व सत्य है. चिदाकाश अकृत्रिम है, चिदाभास कृत्रिम है. स्वयं आत्मा, स्वच्छ कैवल्य, अनंत ब्रह्म, स्वयं प्रकाश चैतन्य, चिदाकाश परम तत्व है. सत्ता सामान्य, पूर्ण विराम, पूर्ण शांति. स्वयं स्वच्छ अनंत स्वयं प्रकाश चिदाकाश है. शंका अविद्या है, समाधान सिद्धांत है. चिदाकाश प्रबुद्ध होना चाहिए, मात्र शब्द में नहीं जानना चाहिए. जीवन मुक्त स्वयं प्रकाश चिदाकाश ही है. उसका चिदाभास बाधित है, इसलिए वह चिदाकाश प्रकाशता है, अविद्या नहीं. सूर्य सूर्य शक्ति अभिन्न है, चिदात्मा चिद शक्ति अभिन्न है. स्वयं प्रकाश चिदाकाश में शंका समाधान ही नहीं है. चिदाभास के समाधान सच्चे नहीं है, क्योंकि चिदाभास ही नहीं है. तत्वबोध का मर्मार्थ ही लेना चाहिए, तत्व का वैकल्पिक तर्क नहीं करना चाहिए. चिदाकाश प्रबुद्ध को किसी की अपेक्षा नहीं. चिदाकाश अप्रबुद्ध चिदाभास का कितना भी पढ़ा लिखा हो, कुछ काम का नहीं. चिदाकाश प्रबुद्ध स्वयं प्रकाश चिदाकाश ही है. सत्य परमात्मा अनुभव हो तो नोटों के पीछे मूढ़ जड़ कैसे हो. नोटों के पीछे मूढ़ जड़ हो तो सत्य परमात्मा अनुभव कैसे हो. चिदाकाश भगवान है, चिदाभास अज्ञान है. एक चिदाकाश ही है, चिदाभास कुछ भी नहीं. अमाप परमात्मा पूर्ण शांति सदा के लिए है. આખું વિશ્વ ગુરુ છે, એમાં દરેક વ્યક્તિ વિદ્યાર્થી છે. આખા વિશ્વાત્માનું પૂર્ણ જ્ઞાન શિક્ષણ છે. વ્યક્તિપણાની સંકુચિતતાથી મુક્તિ અને આખા વિશ્વાત્મા સાથેની અનંત પૂર્ણ એકતા છેલ્લી ડિગ્રી પરમ પદ છે. હદ કરી નાખી, કાઢી નાખી કે હદ है ही नहीं. अनंत में अंत नहीं, अमाप में माप नहीं है. अपार में पार, निरवधि में अवधि नहीं है. निसीम में सीमा नहीं, अनहद में हद नहीं. गंभीर में चंचल, अगाध में छिछरा नहीं है. पूर्ण में शून्य नहीं है, एक में अनेक नहीं है. ब्रह्म में ईश्वर नहीं, कैवल्य में साक्षी नहीं है. आकाश में दृश्य नहीं, ब्रह्म में आकाश नहीं है. स्पंद में दृश्य नहीं है, चैतन्य में स्पंद नहीं है. ईश्वर में सृष्टि नहीं, ब्रह्म में ईश्वर नहीं है. शिव में अमंगल नहीं,
शक्ति में अशक्ति नहीं, सच्चिदानंद में असत जड़ निरानंद नहीं, सत्य में विलास नहीं, विलास में वस्तु नहीं है, प्रकाश में अंधकार, अंधकार में वस्तु नहीं, चैतन्य में अज्ञान नहीं, अज्ञान में वस्तु नहीं, आनंद में अभाव नहीं, दुख में वस्तु नहीं है, चैतन्य में चित्त नहीं है, चित्त में चिंता नहीं है, चैतन्य में विस्मरण, विस्मरण में वस्तु नहीं, चैतन्य में विचार नहीं, विचार में वस्तु नहीं, चिदाकाश में भौतिक, भौतिक में वस्तु नहीं है, अखंड में खंड नहीं, एक रस में भेद नहीं, पूर्ण ब्रह्म स्वयं स्वतः कैवल्य पूर्ण ब्रह्म ही है। पूर्ण ब्रह्म को कोई पूर्ण ब्रह्म करता नहीं है। शून्य नाम रूप उत्पत्ति स्थिति लय होता नहीं, शून्य नाम रूप उत्पत्ति स्थिति लय है ही नहीं। स्वयं अनंत एक रस परम चिदाकाश है। भाग रहित अनंत पूर्ण महाचिदाकाश छे। स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण स्वस्वरूप। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश। आखું महाचिदाकाश अनंत स्वच्छ एक रूप। महाचिदाकाश कैवल्य अणिशुद्ध आर पार। महाचिदाकाश आखું એકલું સંપૂર્ણે સંપૂર્ણ। महाचिदाकाश केवळपणું જ केवळપણું। कैवल्य महाचिदाकाश सहज पूर्ण स्वरूप। महाचिदाकाश अनंत पूर्ण सच्चिदानंद छे। कैवल्य सदा एक रूप, ऑल इज वन। आखું એકલું महासामान्य महासामान्य ज छे। कैवल्य परम निर्मलता, परम शीतलता। साचो एक महाचिदाकाश आत्मा जे छे ते ज छे। महाचिदाकाश परम पद पूर्ण विश्रांति छे। महाचिदाकाश आत्मा निर्विवाद पूर्ण तत्व छे। महाचिदाकाश वास्तविक स्वरूप पूर्ण शांति। केवल स्वस्वरूप केवल महाचिदाकाश छे। पूर्ण ब्रह्म अनंत अखंड अभेद जो है सो है। अखंड सच्चिदानंद परब्रह्म परम तत्व। अखंड सच्चिदानंद परब्रह्म पोते पोतामा अखंड सच्चिदानंद परब्रह्म छे। अखंड सच्चिदानंद परब्रह्म पोते पोतामा कोई जातना जाग्रत स्वप्न सुषुप्ति विलासभास नथी। कोई जातनो विलासभास पोते पोतामा अखंड सच्चिदानंद परब्रह्म नथी। अखंड सच्चिदानंद परब्रह्म पोते पोतामा कोई जातना विलासभास रहित छे। कोई जातनो विलासभास पोते पोतामा अखंड सच्चिदानंद परब्रह्म वगर नथी। अखंड सच्चिदानंद परब्रह्म तत्व छे, व्यक्ति मात्र आभास छे। अखंड सच्चिदानंद परब्रह्म पोते पोतामा विलास रूपे सर्वव्यापक, सर्वज्ञ, सर्वशक्ति जातना विलासभास भासे छे। ईश्वर विलासभास। अखंड सच्चिदानंद परब्रह्म पोते पोतामा कोई जातना सर्वव्यापक, सर्वज्ञ, सर्वशक्ति विलासभास रहित छे।